મ્યુચ્યુઅલ ફંડ કે પછી શેરમાં આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ ને પૈસા, તો આપણો પ્રોફિટ કેલ્ક્યુલેટ કરવા માટે આપણે સિમ્પલ ગણિત કરતા હોઈએ કે આ વેચાણનો ભાવ શું છે અને એનો ખરીદનો ભાવ શું હતો ને ડિફરન્સને આપણે પ્રોફિટ ગણવા લાગીએ. પણ એક વસ્તુ આપણે ભૂલી જતા હોઈએ છીએ અને એ છે કેપિટલ ગેઇન્સ ટેક્સ. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ત્યારે હોય જ્યારે 12 મહિનાથી વધુ સમયથી આપણે એ શેરમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટેડ હોઈએ અને એ 12 મહિના પછી આપણે વેચીએ છીએ અને એના પછી વેચ્યા પછી આપણને જ્યારે કેપિટલ ગેઇન ₹1.25 લાખથી વધારે થાય તો એના ઉપર 12.5% ટેક્સ આપણે ભરવો પડે છે, જેટલી રકમનો આપણને ₹1.25 લાખની ઉપરનો ફાયદો થયો છે એટલામાં. અને શોર્ટ ટર્મ એટલે 12 મહિનાથી ઓછા સમય જો આપણે શેર કે મ્યુચ્યુઅલ ફંડ રાખ્યા હોય અને 12 મહિનાની પહેલા વેચી દઈએ ને તો જેટલો બી નફો થયો છે ને ₹100 બી થયો છે તો એના ઉપર બી 20% ટેક્સ આપણે ભરવું પડશે. પણ સાચું કહું, મારી જોડે એક નહીં, બે નહીં, 3 એવી સ્ટ્રેટેજી છે જે સ્ટ્રેટેજીથી આપણે કેપિટલ ગેઇન્સ ટેક્સ 0 કરી શકીએ અને એ હું આ વિડીયોમાં કહેવાનો છું. યો વોચિંગ સાચું કહું, મારું નામ છે ગુંજ ઠક્કર અને આ વિડીયોમાં 3 સ્ટ્રેટેજી કહીશ જે સ્ટ્રેટેજીથી આપણે આપણા ઇન્વેસ્ટ કરેલા પૈસા વાપરી પણ શકીએ છીએ અને એ પૈસા ઉપર કોઈ પણ જાતનો કેપિટલ ગેઇન્સ ટેક્સ આપણે નહીં ભરવો પડે. સૌથી પહેલી સ્ટ્રેટેજી છે એને કહેવાય છે ટેક્સ લોસ હાર્વેસ્ટિંગ. કોમ્પ્લિકેટેડ વર્ડ છે પણ મારી જોડે રહેશો તો હું બહુ જ સરળ ભાષામાં તમને સમજાવી દઈશ. હવે આપણા દેશના ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 74માં લખેલું છે કે આપણે કોઈ પણ જાતનો લોસ થાય છે ને શેર્સ વેચીને આપણને, તો એને આપણે સેટ ઓફ કરી શકીએ છીએ કોઈ પણ જાતના ગેઇન્સની સામે. ઉદાહરણ આપું, માની લો આ પેન છે, આ પેન મેં ₹10 ખરીદી, 2 પેન ખરીદી હતી. પહેલી પેન મેં વેચી કાઢી ₹12, ₹2 મારો ગેઇન થયો. પણ બીજી પેન મારે વેચવી પડી સસ્તામાં કારણ કે મારે પૈસાની જરૂરત હતી એટલે મેં 10માં ખરીદેલી પેન મેં 9માં વેચી કાઢી, એટલે એમાં ₹1 મને લોસ થયો. એક પેન ઉપર મને ₹2 નફો થયો પણ એ ₹2 ઉપર મારે ટેક્સ નહીં ભરવો પડે કારણ કે મારે ₹1 લોસ થયો હતો એટલે મારો નેટ લોસ ₹1 જ બેસે છે અને એટલે જ જ્યારે બી ટેક્સ કોમ્પ્યુટેશન કરવાનું આવશે ત્યારે મારે આ લોસને જે મેં નુકસાન કર્યું છે નુકસાનને સેટ ઓફ કરીને જ એ ગેઇન્સને ગણવાનું આવશે ને એટલા ઉપર જ મારે ટેક્સ ભરવાનો આવશે. હવે આ લોસ સેટ ઓફ સમજી ગયા છો ને, તો આ લોસ સેટ ઓફને આપણે કઈ રીતે શેની સામે સેટ ઓફ કરી શકીએ ને એનું પર વર્ણન કાયદામાં કર્યું છે. સેક્શન 74 ઓફ ઇન્કમ ટેક્સ એક્ટ આપણને નિયમો કહે છે કે જો શોર્ટ ટર્મમાં આપણને કેપિટલ લોસ થયો છે ને એટલે 12 મહિનાની અંદર આપણે શેર કે મ્યુચ્યુઅલ ફંડ ખરીદીને વેચી લીધા છે તો એને આપણે સેટ ઓફ કરી શકીએ લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સની સામે અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સની સામે. એનો મતલબ એ છે કે જે અમે ટેક્સ લોસ હાર્વેસ્ટિંગ મેથડ કીધી છે ને એ 2 જગ્યાએ એપ્લિકેબલ થશે, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં બી અને લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં બી. હજુ આમાં આગળ એવું છે કે લોંગ ટર્મ કેપિટલ લોસ જો થયો છે 12 મહિના આપણે રાખ્યા પછી કોઈ શેર કે મ્યુચ્યુઅલ ફંડ વેચીએ છીએ અને એમાં જો લોસ થાય છે તો એવા સંજોગોમાં એને આપણે સેટ ઓફ લઈ શકીશું ફક્ત અને ફક્ત લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સની સામે જ. અને જો આપણો લોસ આ વર્ષે આપણા ગેઇન્સ કરતાં વધારે છે તો એ લોસને આપણે 8 વર્ષ સુધી કેરી ફોરવર્ડ કરી શકીશું, એટલે ગયા વર્ષના લોસને પણ આપણે સેટ ઓફમાં યુઝ કરી શકીશું આ વર્ષના ગેઇન્સની સામે. એનો મતલબ એ છે કે અગર જો ટાઈમસર ITR ભરીશું તો 8 વર્ષ સુધી આપણે લોસને કેરી ફોરવર્ડ કરી શકીશું. પણ હું આ લોસની વાત કેમ કરું છું? ત્યાં જ આવે છે આ ટેક્સ લોસ હાર્વેસ્ટિંગ મેથડ. માની લો એક એવો મ્યુચ્યુઅલ ફંડ છે જે તમે વેચ્યો છે ને એના પછી તમારું ટોટલ કેપિટલ ગેઇન થયું છે, તમે રોકાણ કર્યા હતા એના કરતાં તમને ₹2 લાખ વધારે મળ્યા છે. હવે ₹2 લાખ વધારે મળ્યા હોય એનો મતલબ એ છે કે તમારી ₹1,25,000ની જે લિમિટ છે એ તમે વટાઈ દીધી છે. એટલે આપણે કેલ્ક્યુલેટ કરીએ ને તો ₹1,25,000 ઉપર એક પણ ટેક્સ ભરવાનો નથી, પણ જે ઉપરના ₹75,000 છે એ ₹75,000 ઉપર 12.5% ટેક્સ આપણે ભરવાનો આવશે. આ 12.5% ટેક્સ એટલે ₹9,375. હવે આપણી પાસે ઓપ્શન એ છે કે ₹9,375 આપણે ટેક્સ ભરવાનો કે પછી માની લો આપણે એવા કોઈ શેરમાં ઇન્વેસ્ટ કર્યું છે જેના આપણે 1000 શેર લીધા હતા, ₹300નો ભાવ હતો એટલે ₹3 લાખ આપણે એમાં રોકાણ કર્યું હતું પણ એનો ભાવ ઘટીને ₹210 થઈ ગયો છે. એટલે જો એ 1000 શેર આપણે વેચી દઈએ ને તો આપણને ₹90,000 નુકસાન થાય કારણ કે આજની વેલ્યુ એની 2,10,000ની જ છે. પણ આપણે શું કરીશું? આપણે 75,000નો ગેઇન થયો છે એ ગેઇનને સેટ ઓફ કરવા માટે આ શેર લોસ ઉપર વેચી કાઢીશું.
લોસ પર વેચીશું એટલે 90,000 રૂપિયાનો લોસ થયો, 75,000નો ગેઇન હતો, એટલે ઉપરથી આ 15,000નો લોસ આપણે આવતા વર્ષ કેરી ફોરવર્ડ કરી શકીશું. અને આ લોસ આપણે બુક નથી કર્યો. અગર આપણને ભરોસો છે કે જે કંપનીના શેર આપણી પાસે હતા એ કંપનીનો ભાવ 300 ની ઉપર જશે, એ કંપનીમાં છે દમ વધારે ભાવ કરવાનું, તો એવા સંજોગોમાં આપણે આ 1,000 શેર પાછા ખરીદી લઈશું 210 રૂપિયાનો ભાવે જ. એટલે વેચ્યા અને પછી પાછા ખરીદી લીધા. એનાથી ફાયદો એ થયો કે 2,10,000ના જે વેલ્યુએશન વાળા શેર આપણી જોડે હતા 1,000 શેર, એ તો આપણી જોડે જોડે રહ્યા, આપણે ખાલી વેચીને પાછા ખરીદ્યા. હવે એક વખત આપણે વેચીને ખરીદી લઈએ ને તો એમાં કોઈ પ્રોબ્લેમ એમ તો નથી, પણ એક્સપર્ટ્સ એવું માને છે કે આપણે ટેકનિકલી 30 દિવસ સુધીનું વેઇટ કરવું અનિવાર્ય છે, નહીં તો તરત જ એવું લાગશે કે આપણે આ ટેક્સ બચાવવા માટે આ સ્ટ્રેટેજી યુઝ કરી છે અને એમાં કદાચ ઓથોરિટીઝ આપણને પેનલ્ટી લગાડી શકે છે. એટલે એવા સ્ટ્રિક્ટ નિયમો તો નથી, પણ આમાં 30 દિવસનું વેઇટ કરવું પડે. ને આ 30 દિવસમાં રિસ્ક આપણું શું છે કે જે શેર આપણે 210 રૂપિયાના ભાવે વેચેલા એ કદાચ એનો ભાવ વધી બી જાય અને કદાચ આપણું નસીબ હશે તો ભાવ ઘટી બી જાય. એટલે એ આપણે નક્કી કરવાનું છે આ સ્ટ્રેટેજીમાં આગળ વધવું જોઈએ કે નહીં. પણ આ થોડી રિસ્કી સ્ટ્રેટેજી છે, કારણ કે આમાં કદાચ ફરીથી કમિશન લાગે બ્રોકરનું, કાં તો પછી આ શેર્સ ઉપર નીચે થઈ શકે, કાં તો આપણને ટેક્સ ઓથોરિટીઝની નોટિસ પણ આવી શકે છે. અને એટલે જ હવે આપણે આવીશું ઓપ્શન નંબર 2 ઉપર. ઓપ્શન નંબર 2 એ છે લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ. આપણે જો અગર આપણા મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડવા છે તો એવા સંજોગોમાં આપણે મ્યુચ્યુઅલ ફંડ વેચવાની જરૂરત નથી. આપણા મ્યુચ્યુઅલ ફંડની જેટલી બી વેલ્યુ છે એના 30% લઈને 80% સુધી આપણે વાપરી શકીએ છીએ પૈસા, પણ એના ઉપર એક વ્યાજ ભરવું પડે છે અને વ્યાજનો દર છે 10.49%. હવે જો અગર આપણા જે મ્યુચ્યુઅલ ફંડ છે એનું રિટર્ન આ 10.49 કરતાં વધારે છે તો એ આપણો જે ઇન્ટરેસ્ટ છે ઇન્ટરેસ્ટ બી સેટ ઓફ થઈ ગયો છે. પણ જો ડિટેલમાં તમારે આ લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ સમજવું છે ને તો એના માટેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, જે રિસેન્ટલી એક વિડીયો બનાવ્યો હતો એનું. અને અગર યુટ્યુબમાં જુઓ છો તો અહીંયા તમને એની લિંક દેખાશે, એ વિડીયો તમે જોઈ શકશો. પણ ટૂંકમાં સમજાવું ને તો લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ વોલ્ટ મની કરીને એક એપ્લિકેશન છે, જે એપ્લિકેશન આપણને આપે છે. આપણી એલિજિબિલિટી જો અગર આપણે ચેક કરવી છે તો એની બી લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, એના ઉપર ક્લિક કરીને તમે તમારું પેન નંબર એન્ટર કરીને એલિજિબિલિટી ચેક કરી શકશો કે તમને કેટલી લોન મળી શકે છે. પણ આમાં કેવી લોન મળે કે એક વખત આપણે લોન પાસ કરાવી દીધી પછી જેટલા પૈસા આપણે આપણા બેંક એકાઉન્ટમાં લઈએ છીએ ને એપમાંથી વાપરવા માટે, એના ઉપર જ વ્યાજ લાગે છે. એ વ્યાજ ખાલી આપણે વ્યાજ ભરતા રહીશું ને તો પૈસા આપણે જ્યાં સુધી વાપરવા છે ત્યાં સુધી વાપરી શકીશું. એમાં એવું પણ થઈ શકે છે કે એ પૈસા આપણે લઈ લીધા છે એનું વ્યાજ જે ભરવાનું આવે છે એટલો જ કદાચ વધારો થઈ જાય છે આપણા મ્યુચ્યુઅલ ફંડમાં, કે પછી લોંગ ટર્મમાં આપણે જોઈએ તો આપણા મ્યુચ્યુઅલ ફંડની વેલ્યુ વધે છે તો એટલે આપણી એલિજિબિલિટી પણ વધતી જશે. પ્રીપેમેન્ટ કરવું હોય તો આપણે લોન લીધી હોય એના પછી એક જ દિવસમાં આપણે એ લોન પાછી ચૂકવી પણ શકીએ છીએ અને આમાં કોઈ પણ જાતનો કેપિટલ ગેઇન્સ ટેક્સ આવતો નથી. એટલે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં જેટલા પૈસા છે એ પૈસા વાપરી પણ શક્યા અને કેપિટલ ગેઇન્સ ટેક્સ ના ભરવો પડ્યો. શેર્સના અગેન્સ્ટ આ એપ્લિકેશનમાં લોન નથી મળતી, ફક્ત મ્યુચ્યુઅલ ફંડ અગેન્સ્ટ જ મળે છે. અને આપણા દેશમાં જેટલી બી લોન ડિસ્બર્સ થાય છે એમાં સૌથી મોટું પ્લેયર આ વોલ્ટ મની છે, એટલે એમની માહિતી તમારા સુધી પહોંચાડી. હવે આવીએ ઓપ્શન નંબર 3 ઉપર. ઓપ્શન નંબર 3 છે રાઈટ ટાઈમે વેચી દેવાનું અને પછી પાછું ખરીદી લેવાનું. આ એપ્લિકેબલ છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ઉપર જ, કારણ કે શોર્ટ ટર્મમાં જો આપણે વેચીએ છીએ ને એમાં ગેઇન્સ થાય છે તો આપણે એના ઉપર ટેક્સ ભરવો જ પડશે. પણ લોંગ ટર્મમાં આપણને એક એક્ઝેમ્પશન લિમિટ મળે છે 1,25,000 રૂપિયાની. એટલે જો આપણો જે મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો છે એમાં અગર આપણને લાગે છે લાખ રૂપિયાનો પ્રોફિટ થઈ ગયો છે તો આપણે ત્યારે બધા વેચી શકીએ છીએ. એના ઉપર લાખ રૂપિયા આપણે 12 મહિના રાખ્યા પછી લોંગ ટર્મમાં 12 મહિના પછી આપણે રાખ્યું છે ને પછી વેચી કાઢ્યું છે અને લાખ રૂપિયાનો અગર જો આપણને પ્રોફિટ થાય છે તો એના પછી એ પ્રોફિટ ઉપર કોઈ ટેક્સ ભરવાનો નથી. અને એક વખત વેચી કાઢ્યા છે, પૈસા આપણા ખાતામાં આવી ગયા છે, એના પછી પાછું આપણે મ્યુચ્યુઅલ ફંડમાં સેમ યુનિટ્સ લઈ શકીએ છીએ. ભાવમાં થોડો ફરક પડશે, પણ આમાં પ્રોબ્લેમ એ છે કે આમાં આપણે કોન્સ્ટન્ટલી ધ્યાન રાખવું પડે કે આપણા મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો કેટલો થયો. અને જો અગર મોટું આપણે રોકાણ કરેલું છે તો આ સ્ટ્રેટેજી આપણને કામ નથી કરી શકતી અને કેલ્ક્યુલેશનમાં મન મૂંઝવાઈ શકે છે. એના સિવાય કમિશન, બ્રોકરેજ, સ્ટેમ્પ ડ્યુટીનો પણ ખર્ચો આવે છે, જેના લીધે કદાચ આપણો એટલો ફાયદો ઓછો થાય. બેસ્ટ ઓપ્શન મને ઓપ્શન નંબર 2 લાગે છે. તમને કયો ઓપ્શન લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો. અને આ વિડીયો જોયા પછી કેપિટલ ગેઇન્સ ટેક્સ આપણે કઈ રીતે બચાવી શકીએ તમે સમજ્યા હોય તો બસ આવા વિડીયોઝ માટે સાચું કહું ને સબસ્ક્રાઇબ કરી લેજો. આપણે ફરી મળીશું.